જય માતાજી, ગુડ મોર્નિંગ। કેમ છો બધા મિત્રો? આશા કરું કે બધા મજામાં હશો। આપણે પણ મજામાં છીએ અને અત્યારે મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને આજે આપણે બનાવવાનું છે એક નાનો રેસીપી વિડીયો। જે કાચી કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે કાચી કેરી છે, લાલ મરચું છે અને અંદર એક પેપ્સિકમ મરચું છે અને લસણ, એ બધું મિક્સ કરી અને આપણે સરસ મજાની ચટણી બનાવવાની છે। તો ચલો હું તમને ચટણીની જે સામગ્રી લીધી છે એ બધી બતાવી દઉં। તો ચલો આમાં લઈ લીધી છે આપણે કાચી કેરી છે। આ કાચી કેરી છે, 2 કાચી કેરી છે। આ એક નાનું પેપ્સિકમ મરચું લઈ લીધું છે અને આ લાલ કલરનું લીલું મરચું છે। સૂકું મરચું નથી, જે લીલા મરચાં મળે લાલ કલરના એ છે। આ લસણ લઈ લીધું છે અને આ અંદર આપણા તીખા 2-4 મરચાં લઈ લીધા છે। આ બધાનું મિક્સ કરી અને મિક્સરની અંદર એકદમ ક્રશ કરી અને આપણે આની મસ્ત મજાની ચટણી બનાવીશું। અને આ આપણે અંદર ડુંગળી નાખવાની હતી, એ ડુંગળી બતાવવાની રહી ગઈ, તો આ લઈ લીધી છે આપણે એક મોટો ગાંઠિયો સૂકી ડુંગળી। અને હવે આ બધું મિક્સર લઈ લીધું છે, મિક્સરની અંદર સરસ મજાનું ક્રશ કરી નાખીએ। તો જે આપણે પેલું લાલ મરચું હતું એને આપણે મિક્સર જારની અંદર નાખી અને કરી નાખ્યું છે એકદમ ઝીણું, હાવ નહીં કરવાનું, થોડું મોટું રાખવાનું। આને બનાવી અને મિક્સર જારમાં નાખીને અલગ કરવાનું। હવે આ બધી વસ્તુ સાથે મિક્સ કરવાની, આને અલગથી મિક્સ પેલું કરવાનું હતું ઝીણું। તો આ લીલું મરચું અને કેરીનું આપણે મિક્સર કરી નાખ્યું છે અને હવે આગળ આપણે ડુંગળીનું નાનું કરીશું। તો આપણે આ 3 વસ્તુ તૈયાર કરી નાખી છે। આની અંદર ડુંગળી અને કેરી છે, આની અંદર લીલા મરચાં અને કેરી છે અને આ લાલ મરચાં છે। અને લસણને આપણે મિક્સરમાં નહોતું કરવાનું, આપણે ખાંડણીની અંદર અલગથી લસણ અને જીરાને અલગથી ખાંડવાનું છે। અને એટલે શું, થોડું લસણ મોટું રહે તો સ્વાદમાં સારું લાગે। આપણે હવે આમાં તેલ લઈ લીધું છે, વઘાર આવશે એટલે આપણે આ બધા મસાલા જે બનાવ્યો છે એ નાખી અને આની ઉપર સૂકું મરચું અને મીઠું નાખવાનું છે અને પછી એને વઘારી ગરમ કરી અને લઈ લેવાનું। લસણ અને જીરું જે આપણે પડેલું હતું એ નાખી દીધું છે। હવે આપણે આ પેલી કાચી કેરી, ડુંગળી અને લીલું મરચું હતું એ બધું નાખી દીધું મિક્સ। હવે ઉપર નાખવાનું છે લાલ મરચું પેલું આખી ફળીનું, એના પછી આપણે મરચાં પાવડર નાખવાનો। અને આની અંદર તમારે ગોળ નાખવો હોય તો તમે તમારી રીતે નાખી શકો છો, આપણે ગોળનો યુઝ કર્યો નથી। અને તમે પછી આ કાચની બરણીમાં ભરી અને અઠવાડિયું 15 દિવસ સુધી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીજમાં। મરચું મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું રહેશે। તો આપણે આ બધું મિક્સ કરી નાખ્યું છે। આમ હવે થોડી વાર આને આપણે ગરમ થવા દઈશું અને પછી લઈ લઈશું। તો જો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ। પાણી હતું એ બિલકુલ બળી ગયું, કારણ કે આમાં પાણી તો નાખવાનું નથી આવતું, પણ જે આપણે વસ્તુ છે એને મિક્સ કરી એનું પાણી થાય એ બધું પાણી બાળી દેવાનું। અને જો સરસ મજાની ચટણી બની ગઈ છે। તમે આને રોટલા, ભાખરી, પરોઠાની સાથે પણ ખાઈ શકો છો।